મારું નામ છે ડૉક્ટર ચૈતસી શાહ. હું એક ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન, લેપ્રોસ્કોપિક સર્જન અટેચ ટુ એપિક હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની. હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એવી પ્રેગ્નન્સી હોય જે જોખમી પ્રેગ્નન્સી હોય. એ નાના સેન્ટરમાં ધ્યાન ન રાખી શકાય અને ત્યારે અમને રિફર થાય મોટા સેન્ટરમાં, જ્યાં બધી જ સુવિધા અવેલેબલ હોય. ઘણા બધા સ્ત્રીઓ, ઘણી બધી દર્દીઓમાં કેવું હોય કે હાર્ટવેલની તકલીફ હોઈ શકે, એમનું પ્રેશર ખૂબ વધારે હોઈ શકે, કોઈ ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ હોઈ શકે, લોહીની બીમારીઓ હોઈ શકે. એવા કોઈ બી મેડિકલ તકલીફ જેને કારણે પ્રેગ્નન્સી દરમિયાન તકલીફ થઈ શકે, કાં તો ડિલિવરી વખતે તકલીફ થઈ શકે, એને અમે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ગણતા હોઈએ છીએ. જ્યારે બી હાઈ રિસ્ક પેશન્ટ હોય ત્યારે એ ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે કે મલ્ટી સેન્ટ્રિક અપ્રોચ ક્યારે બી જરૂર પડી શકે. એટલા માટે જ્યાં લોહીના રિપોર્ટ ઇઝીલી થઈ શકે, જ્યાં બીજી સ્પેશિયાલિટીના ડૉક્ટર્સ બી ઇઝીલી અવેલેબલ હોય, જ્યાં બ્લડ પ્રોડક્ટ્સની જરૂર પડે તો એ ઇઝીલી અવેલેબલ હોય, કોઈ બી ઇન્વેસ્ટિગેશન કરવા હોય તો એના માટે બી એ જ સેન્ટરની અંદર સુવિધા અવેલેબલ હોય, જેથી પેશન્ટને તકલીફ, ભગવાન ન કરે પણ તકલીફ થાય તો ક્યાંય બીજે જવું ન પડે. એના માટે હાઈ રિસ્ક મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. જ્યારે બી આવી બધી વસ્તુઓની વાત આવે ત્યારે એક મોટા સેન્ટરની વાત થતી હોય છે. નાના સેન્ટરમાંથી બી પેશન્ટ રિફર થઈને મોટા સેન્ટરમાં આવતું હોય છે. એટલે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી સારી જગ્યાએ, મોટી જગ્યાએ જ્યાં સુવિધાઓ હોય ત્યાં કરવી ખૂબ જરૂરી બને છે. બધી જ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીઓમાં સિઝેરિયન જ થાય એવું જરૂરી નથી. નોર્મલ ડિલિવરી બી થઈ શકે, પણ એ ડૉક્ટર અને પેશન્ટની તબિયત જે અનુસાર એ ઘડીએ હોય એની ઉપર નક્કી થાય કે શું કરવું જોઈએ અને આગળના રસ્તા શું લેવા જોઈએ. હા, એ હું સમજુ છું કે આની અંદર હોસ્પિટલાઇઝેશનના દિવસો વધારે હોઈ શકે, કારણ કે કોઈના હાથમાં નથી. જ્યાં સુધી પેશન્ટની તબિયત સારી ન થાય ત્યાં સુધી હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી શકે, પણ એ પેશન્ટના જીવ માટે ખૂબ જરૂરી છે. પણ એ એક સારા ડૉક્ટર અને સારું સેન્ટર હોય તો જ એનું ધ્યાન રખાય. હેન્સ હાઈ રિસ્ક પ્રેગ્નન્સીની અંદર એક સારું સેન્ટર એ ખૂબ જરૂરી બને છે.